આંકલાવ વીરકુવા ચોકડી આવેલા 4 રસ્તા પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા અને વાહન ચાલકો અને સ્થાનિકોની સુવિધા વધારવા માટે વીરકુવા ચોકડી પર આવેલ સ્ટ્રીટ લાઇટનો ટાવર રાત્રે શોભાના ગાંઠિયા બન્યા છે। ત્યારે પાલિકાની સુવિધામાં દુવિધા જોવા મળી છે। લાખોના ખર્ચે બનાવેલ લાઇટ બંધ હોવાના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। બજારમાં અનેક નાની મોટી દુકાનો આવેલી છે, ત્યારે લાખો રૂપિયાના ખર્ચે ચોકડી પર રાત્રે અજવાળું રહે તે માટે સ્ટ્રીટ લાઇટના ટાવર મૂકવામાં આવ્યા છે, જે ઘણા સમયથી રાત્રિ દરમિયાન બંધ હાલતમાં જોવા મળ્યા છે। આંકલાવ પાલિકા દ્વારા લાખોના ખર્ચે આંકલાવના મુખ્ય બજારમાં માર્ગની વચ્ચોવચ્ચ નગરજનોને રાત્રિ દરમિયાન અજવાળાની સુવિધા મળી રહે તે માટે કોઈ પ્લાનિંગ વિના સ્ટ્રીટ લાઇટના પોલ પોલિસી વિના ઠોકી બેસાડ્યા હતા, જેને લઈ બજારમાં વાહન લઈને પસાર થવું ભારે મુશ્કેલ બન્યું હતું। પરંતુ હવે આ સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર નડતર રૂપ માટે જ લગાવવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું છે। સ્ટ્રીટ લાઇટોનું છેલ્લા 2 મહિનાથી રિપેરિંગ કામ ન થતા મુખ્ય બજારમાં તમામ સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જતા બજારમાં અંધારપટ જોવા મળ્યો છે, જેને લઈને નગરજનોમાં રોષ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે બજારમાં લગાવેલા વીજ પોલ એવા નડતર રૂપ જોવા મળ્યા છે કે સોમવારે રાત્રિ દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે આખો વીજ પોલ ધરાશાયી થઈ જવા પામ્યો હતો। આંકલાવ તાલુકા મથકે આવેલા 4 રસ્તા પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા અને વાહન ચાલકો અને સ્થાનિકોની સુવિધા વધારવા માટે વીરકુવા ચોકડી પર આવેલ સ્ટ્રીટ લાઇટનો ટાવર રાત્રે શોભાના ગાંઠિયા બન્યા છે। ત્યારે પાલિકાની સુવિધામાં દુવિધા જોવા મળી છે। લાખોના ખર્ચે બનાવેલ લાઇટો બંધ હોવાના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। બજારમાં અનેક નાની મોટી દુકાનો આવેલી છે, ત્યારે લાખો રૂપિયાના ખર્ચે ચોકડી પર રાત્રે અજવાળું રહે તે માટે સ્ટ્રીટ લાઇટના ટાવર મૂકવામાં આવ્યા છે, જે ઘણા સમયથી રાત્રિ દરમિયાન બંધ હાલતમાં જોવા મળ્યા છે, જેને લઈને દુકાનદારોમાં ચોરીનો ભય સતાવ્યા કરે છે। આંકલાવ વીરકુવા ચોકડી આવેલા 4 રસ્તા પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા અને વાહન ચાલકો અને સ્થાનિકોની સુવિધા વધારવા માટે વીરકુવા ચોકડી પર આવેલ સ્ટ્રીટ લાઇટનો ટાવર રાત્રે શોભાના ગાંઠિયા બન્યા છે, ત્યારે પાલિકાની સુવિધામાં દુવિધા જોવા મળી છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।